સુનિલભાઈ રાઠોડ નવા નાગના રહું છું। હાલમાં જે વરસાદના કારણે રંગમતી અને રણજીત સાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે આ રંગમતી નદીની અંદર પૂર આવ્યું। એના કારણે 2 દિવસ સુધી અમારા ગામના લોકો અવર જવર કરી નહોતા શક્યા અને આ બેઠા પુલનું ખાતમુહૂર્ત 3 વાર થઈ ગયું છે, પરંતુ હજી સુધી એનું કોઈ પણ જાતનું કાર્ય આગળ વધ્યું નથી। લોખંડ પણ આવી ગયું હતું, કોન્ટ્રાક્ટર પણ આવી ગયા હતા, પરંતુ કયા કારણોસર અહીંયા આગળ આ કામ બંધ થઈ ગયું એ ગામને કોઈને કાંઈ ખ્યાલ નહોતી અને હાલમાં પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે। સ્કૂલે વિદ્યાર્થીઓ જવા માટે જવું હોય તો એ જઈ નથી શકતા, જેના કારણે આ ગામના ટોટલ અહીંયા આવરો 8 થી 9 હજાર માણસો અહીંયાથી આવી જાય છે, પરંતુ આ તાત્કાલિક કામ પૂર્ણ થાય એવી ગામની લાગણી છે। કેમ કે હવે કોઈને ભરોસો નથી રહ્યો, કેમ કે 3 વખત આ કામ મંજૂર થયા છતાં જો આ કામ ન થાય તો હવે ગામને કોઈને ભરોસો રહેતો નથી। એટલે તાત્કાલિક આ કામ ચાલુ થાય ત્યારે જ ગામને થોડો વિશ્વાસ બેસે। નવા નાગના જૂના નાગના વચ્ચે જે હયાત કોઝવે છે એમની જગ્યાએ બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાંથી જોબ નંબર મળેલ હતો। એ અન્વયે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને વર્ક ઓર્ડર આપેલો હતો એજન્સીને, પરંતુ 1 વર્ષ પૂર્ણ થવા છતાં એજન્સી દ્વારા કોઈ પ્રોગ્રેસ થયેલ ન હતો, એટલે અમે એને ટર્મિનેટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ફરીથી નવું ટેન્ડર કરતાં નવી અમર કન્સ્ટ્રક્શન કરીને એજન્સી ફિક્સ થયેલ છે। તેનું ટેન્ડર હાલ મંજૂરીમાં છે અને એજન્સી દ્વારા નેગોશિએશન કરીને તમામ જે પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે, ત્યારબાદ ડિપોઝિટ ભરાવી વર્ક ઓર્ડર આપી અને ચોમાસા પછી કામગીરી શરૂ કરવામાં આવશે। 2 કરોડ રૂપિયાની આસપાસની કિંમતનું છે ટેન્ડર અને 27% ઓન છે એ એજન્સી આવેલ છે। બીજું ટેન્ડર 49% ઓન હતું, જે લોવેસ્ટ છે એજન્સીને ટેન્ડર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે।